ઓમ નમઃ શિવાય. વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે ધોરણ 4 ગણિતમાં આપણે પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ વિશે ભણવાના છીએ. આગળ તમે જોયું હતું કે પ્રકરણ 2 આપણે લાંબુ અને ટૂંકું જોયું હતું. એમાં તમે સમજ્યા હતા કે લંબાઈના માપના એકમો. હવે આજે અહીંયા આપણે એક શાળાના પ્રવાસની વાત છે, પણ આપણે તો અહીંયા ગણતરી કરતાં શીખવાનું છે. ગણતરી કેવી રીતે થાય એ અહીંયા આપણે સમજવાનું છે. તો આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. હવે તમે પણ પ્રવાસમાં જવાનું હોય તો ખુશ થઈ જાવ છો ને? એવી જ રીતે સુગંધા નામની છોકરી છે અને એને પ્રવાસમાં જવાનું છે, એટલે એ ખૂબ જ ખુશ થઈ ગઈ છે. બધા બાળકો શાળાના આવી રીતે પ્રવાસે જવાના છે, એટલે શિક્ષકો પણ તેમની સાથે છે. એમાં મીનાક્ષીબેન અને રાકેશભાઈ બે શિક્ષક છે એ ચર્ચા કરે છે કે આપણે કેટલી બસ મંગાવવી પડશે, એના વિશે વાતો કરે છે. એટલે મીનાક્ષીબેન કહે છે કે આપણને 4 બસની જરૂર પડશે. રાકેશભાઈ કહે છે મારું માનવું છે ઓછામાં ઓછી 5 બસ જોઈશે. મીનાક્ષીબેન કહે છે કે દરેક બસમાં 50 સીટ છે, એટલે કહે છે કે બધી બસોમાં 50 સીટ છે તો 4 બસ આપણે થઈ જશે, એમ 4 બસમાં બાળકો સમાઈ જશે. રાકેશભાઈ કહે છે જોઈએ આપણે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે. એટલે અહીંયા ધોરણ પ્રમાણે ધોરણ 1 થી 5ના બાળકો પ્રવાસમાં જાય છે અને ધોરણ પ્રમાણે એમની સંખ્યા આપેલી છે. તો પહેલા ધોરણના 33, બીજાના 32, ત્રીજાના 42, ચોથાના 50 અને પાંચમાના 53. એમ કુલ 210 બાળકો પ્રવાસમાં જવાના છે. તમે આનો સરવાળો કરો તો 210 થશે. એટલે કે છે શું આપણને 4 બસ જોઈશે. એક બસ 50 બાળકોને લઈ જઈ શકે, તો 4 બસમાં કેટલા બાળકો બેસી શકે? તો 50 ગુણ્યા 4 કરીએ તો 200 જવાબ આવે. એટલે 200 બાળકો બસમાં બેસી શકે. એટલે કુલ 210 બાળકો પ્રવાસે જવાના છે અને 4 બસમાં 200 બાળકો બેસી શકે. તો એવું થાય કે 10 બાળકોને સીટ મળે નહીં. એટલે માત્ર થોડા બાળકો માટે આપણને એમ કે આખી નવી બસ મળી શકે નહીં. તો આપણે એ 10 બાળકોને 4 બસમાં વહેંચી લઈશું અને એમને સીટની વ્યવસ્થા કરી આપીશું. એવું નક્કી કર્યું અને 4 બસ મંગાવવાનું વિચાર્યું. પછી તેઓ જે દિવસે પ્રવાસ જવાનું હતું ત્યારે બસની પ્રતીક્ષા એટલે રાહ જોવા લાગ્યા. સાઈબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈન, અહીંયા જુઓ લાઈન દેખાય છે ને, બધા બાળકો ખુશ થઈને લાઈનમાં ઊભા રહી ગયા છે. એટલે સાઈબા નામની છોકરી એને ઉતાવળ થઈ ગઈ, એટલે કૂદીને બહાર બસ જોવા માટે આવી ગઈ. તે જોરથી બૂમ પાડે છે કે હું બસો જોઈ શકું છું, દોડો આપણે બધા બારી પાસેની સીટમાં બેસી જઈએ. બધા બાળકો આનંદથી કૂદવા લાગ્યા, પણ સરે કહ્યું કે આ શું? એમ કે આ બધી બસ તો બહુ નાની છે. એમણે મોટી બસ મંગાવી હતી પણ નાની બસો આવી, એટલે બધા દલીલ કરવા લાગ્યા. શિક્ષક કહેવા માંડ્યા ડ્રાઈવરોને કે અમે તો તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું. એટલે જવાબ આપે છે કે અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં નહોતી, એટલે અમે નાની બસ વધારે લાવ્યા છે, એટલે 6 બસ લાવ્યા છે. જુઓ અહીંયા કેટલી બસો છે? 6 બસો છે. એટલે દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓ લઈ જઈ શકાય. તો કુલ કેટલી નાની બસ જોઈએ? એટલે અહીંયા 6 બસો છે. 6 બસમાં વિદ્યાર્થીઓને ગોઠવ્યા. એક બસમાં 35 બાળકો બેસાડ્યા. તો 6 બસમાં આપણે 35 ગુણ્યા 6 કરીએ તો 210 જવાબ આવે. એટલે 210 બાળકો બેસી શકે. એટલે કુલ 6 બસ જોઈએ. હવે પ્રવાસની શરૂઆત. હવે બધા ઝડપથી અંદર બેસી ગયા, કે છે ઝડપથી બેસી જાઓ, 9 વાગી ગયા છે, એટલે આપણે ઝડપથી ભોપાલ પહોંચવા માટે બસમાં બેસી જઈએ. બાળકોને તો આમે મજા પડી જાય, એમને તો ગમે ને પ્રવાસ જવાનું. એટલે બધા બસમાં બેસી ગયા અને મોટે મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર ખેતરો અને ટેકરીઓ જોવા લાગ્યા. હવે કે છે એક બાળક પૂછે છે કે આપણે ક્યારે ભોપાલ પહોંચશું? એટલે ટીચર કહે છે કે આપણે જો ક્યાંય રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈએ. તો 9 વાગે નીકળે તો 11 વાગ્યાની આસપાસ ભોપાલ પહોંચી જાય. એટલે મનજીત નામનો બાળક કહે છે કે શું એ બહુ દૂર છે?
એટલે ભીમસેનભાઈ કે લગભગ 70 કિલોમીટર, એટલે 70 કિલોમીટર જેટલું દૂર છે. હવે રૂબી કહે છે કે શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? એટલે રાકેશભાઈ કહે છે કે હા, કદાચ આપણે ભીમબેટકા અહીંથી 50 કિલોમીટર છે ત્યાં ઊભા રહેવાના છે. જો તેઓ ભીમબેટકા જાય તો કેટલા વાગે પહોંચે? એટલે ભીમબેટકા 50 કિલોમીટર છે અને ભોપાલ 70 કિલોમીટર છે. તો વચ્ચે 50 કિલોમીટર 70 કિલોમીટર જવા માટે અમને 2 કલાક થાય છે. તો અહીંયા પણ એ 10 થી 11 વાગ્યાની વચ્ચે પહોંચશે. 10 વાગ્યા પહેલાં ના પહોંચે અને 11 વાગ્યા પછી પણ વધારે મોડું થઈ જાય. હવે બધા વાતો કરી રહ્યા છે. ત્યાં બહાદુર નામના બાળકે બૂમ પાડી કે જુઓ જુઓ, નર્મદા દેખાય છે. એમ કે અહીંયા બારીમાંથી તો આ જુઓ નર્મદાનો પટ દેખાય છે. એટલે નર્મદા નદી છે અને ઉપર એનો પુલ છે. તો બધા બારીમાંથી જોવા લાગ્યા કે કેટલી બધી લાંબી અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો આપણે બધા અંદાજ લગાવીએ. એટલે આશરે એમ કે અંદાજ લગાવીએ. તો ગોપી નામની છોકરી કહે છે કે અંદાજે 100 મીટર હશે કે એનાથી વધારે તો આપણે કહી શકીએ નહીં. એટલે વિક્ટોરિયા કહે છે કે 1/2 કિલોમીટરથી વધારે છે. 1/2 કિલોમીટર એટલે 500 મીટર, એટલે 500 મીટરથી વધારે છે. એટલે કે જુઓ ત્યાં લખ્યું છે, એટલે પુલ ઉપર પુલની લંબાઈ લખી છે કે 756.82 મીટર લાંબો છે. તો આપણે અંદાજ લગાવી શકીએ કે નર્મદાનો પટ આશરે 500 મીટર પહોળો હોય. હવે કહે છે કે વિક્ટોરિયા સાચી હતી, એણે 500 મીટરનો અંદાજ લગાવ્યો. તો સદાપ કહે છે કે હું તો એટલી કલ્પનાય ના કરી શકું. 500 મીટર એ તો ઘણું લાંબુ અંતર છે. એટલે આશાબેન કહે છે કે જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. તો કલ્પના કરો આવી કેટલી બસ સીધી રેખામાં ઊભી રહી શકે? એટલે કે છે શું આ 500 મીટરનું અંતર છે. હવે 5 મીટરની એક બસ છે તો 500 ભાગ્યા 5 કરો તો 100 બસ સીધી રેખામાં ઊભી રહી શકે. એટલો લાંબો પહોળો પુલ છે. એટલે કે છે શું તમે કોઈ દિવસ આવા લાંબા પુલ ઉપરથી પસાર થયા છો? તે પુલ કેટલો લાંબો હતો? બધા નીચે નમીને નદીને જોઈ રહ્યા હતા. રાકેશભાઈ કહે છે કે અત્યારે પાણીની સપાટી નીચી છે, લગભગ પુલથી 40 મીટર નીચી હશે. આશાબેન કહે છે કે ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટર નીચી હોય છે. એટલે કે છે કે અત્યારે 40 મીટર છે, પણ જ્યારે વરસાદ પડે ત્યારે એમાં પાણી નવું ઉમેરાય એટલે 15 મીટર નીચી રહે છે. એટલે કે છે નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાની સપાટી વચ્ચે કેટલો તફાવત છે? તો 40માંથી 15 બાદ કરીએ તો 25 મીટર જવાબ આવે. એટલે કે જે 25 મીટરનો તફાવત રહે. એટલે અહીં આપણે પ્રવાસની વાત કરવાની, પણ એની સાથે સાથે આપણે ગણતરી શીખવાની છે, કેમ કે ગણિતમાં ગણતરી હોય ને. એટલે તમને આ રીતે જે તમને રસ પડે એ રીતે પાઠ આપ્યો છે અને એમાં જુદી જુદી ગણતરી કરવાની છે. બધા બાળકો થોડીવાર આ રીતે નદીની વાત નીકળી એટલે બધાએ નદીની વાત ચાલુ રાખી અને થોડીક વાર બધા નદી વિશે જ વાતો કરવા લાગ્યા. એટલે આ વિગત આપણે ચોપડીની છે એ નોટમાં પહેલાં અનુક્રમણિકામાં લખવાનું કે પ્રકરણ 3 અને તારીખ લખવાની, જે દિવસે વિડીયો આવ્યો હોય એની તારીખ લખવાની અને પછી પાછળ શરૂ કરવાનું. અને સ્વાધ્યાય પોથીની વિગત પણ ટીચર આના જેવી જે હશે એ તમને ગણવા માટે આપશે, એ પણ જોઈને તમારે ગણી દેવાની. એટલે આ રીતે આપણે નોટ અને સ્વાધ્યાય પોથીની વિગત સાથે સાથે જ કરતા જઈશું. તમને ક્યાંય ના સમજ પડે તો ટીચરને પૂછવાનું, નહીંતર પછી લખવાનું. અને આ વખતે આમાંય થોડીક તકલીફ રહેશે, કારણ કે તમે સ્કૂલમાં જેવું શીખો એવું ઘરેથી શીખવાની મજા પડે નહીં. પણ આપણે થોડુંક ધ્યાન આપીશું અને ના સમજ પડે તો પૂછીશું. એ રીતે આપણે જ્યાં સુધી કોરોના છે, સ્કૂલમાં આવવાનું નથી, ત્યાં સુધી દરેક વિષયનું શિક્ષણ મેળવીશું. બરાબર? ઓમ નમઃ શિવાય.